તો જેની હારે ભગવાન હોય એનું વાળે વાંકો ન થાય. મંત્રી હતો રાજાનો, અને એમાં બરાબર રાજાનો 15 વર્ષનો એક દીકરો ગુજરી ગયો અને મંત્રીના મોઢામાંથી નીકળ્યું, ભગવાનની મોટી કૃપા થઈ. રાજાનો દીકરો મરી ગયો અને મંત્રી બોલે ભગવાનની મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, પણ રાજાને મંત્રી બહુ પ્રિય હતો એટલે શાંત રહ્યા. થોડા દિવસ થયા અને રાજમાં બરાબર રાજાના પત્ની રાણીનું મૃત્યુ થયું. એટલે મંત્રી બોલ્યો ભગવાનની મોટી કૃપા થઈ. રાણી મરી ગઈ, મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, કાંઈ શાંત રહ્યા. એમાં બરાબર દિવસો જતા રહ્યા અને એમાં બરાબર રાજાએ એક નવી તલવાર લીધી. એટલે તલવારની ધાર આમ બરાબર આમ જોતા હતા, એમાં બરાબર તલવારની ધાર બરાબર બહુ ચટકીલી હતી. એમાં રાજાની આંગળી કપાઈ ગઈ. તો બાજુમાં ઉભેલો મંત્રી બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપાથી આંગળી કપાઈ ગઈ. રાજાને ગમ્યું ને એટલે તરત જ હુકમ કર્યો, ચાલ્યો જા મારા રાજમાંથી, નહીં તો હમણાં તને મૃત્યુદંડ દઈશ. તું મને બહુ વાલો છો એટલા માટે તને રાજમાંથી કાઢી મૂકું છું. રાજની એક પણ વસ્તુ લીધા વગર, બીજું કાંઈ જ બોલ્યા વગર જ્યારે એને કાઢે છે ત્યારે એટલું બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપા, તમે મને કાઢી મૂકો છો. ભગવાનની બહુ મોટી કૃપા છે, તમે મને રાજમાંથી કાઢી મૂકો છો. નીકળી જાય છે. સમય વ્યતીત થયો. રાજા બરાબર પોતાના બીજા સૈનિકોને સાથે લઈ અને જંગલમાં શિકાર માટે જાય છે. એમાં બરાબર એક શિકારની પાછળ રાજાનો તેજ ઘોડો દોડતો હતો. બાકીની સેના પાછળ રહી ગઈ અને એમાં બરાબર ડાકુઓનો એક સંઘ ન્યા રહેતો હતો. એમાં એની ઘરે યજ્ઞ હતો અને ન્યા પુરોહિતોએ કીધું કે એક માણસની બલિ ચડાવવી પડશે. રાજાને ડાકુ પકડીને લઈ આવ્યા. એટલે પુરોહિતે પ્રશ્ન કર્યો કે ભાઈ તારો દીકરો છે? તો કે મારો દીકરો મરી ગયો છે. એટલે પુરોહિતે કીધું આ તો જળેલા હૃદયનો માણસ છે, આનું હૃદય બળેલું છે, દીકરો મરી ગયો એટલે દુઃખી થયેલો હોય. બીજું પૂછ્યું તારા પત્ની છે? તો કે મારા પત્ની મરી ગયા છે, કે આ તો અડધું અંગ મરી ગયેલું છે, પણ કદાચ આ મરવાના વાટે ખોટું બોલતો હોય. એમાં એક પુરોહિતની નજર ગઈ, આંગળી કપાઈ ગયેલી હતી. એટલે પુરોહિતે કીધું કે ભાઈ આની બલિ નહીં ચડાવાય. કેમ? તો કહે છે એની આંગળી કપાઈ ગયેલી છે અને અંગ ભંગ થયું હોય એવો માણસ બલિમાં ન ચાલે. અંજાવા દો. રાજા ઘરે આવ્યો. ઘરે આવીને પહેલા વેલા એને અન્ન અને જળનો ત્યાગ કર્યો. જ્યાં સુધી મારો મંત્રી મને ન મળી જાય ત્યાં સુધી હું અન્નજળ મોઢામાં નહીં મૂકું. હવે અન્નજળ મોઢામાં ન મૂક્યું. મંત્રીને બોલાવે છે, મંત્રી આવે છે. મંત્રીને કીધું મારો દીકરો મરી ગયો. તું બોલ્યો મારા પત્ની મરી ગયા. તું બોલ્યો ભગવાનની મોટી કૃપા. મારી આંગળી કપાઈ ગઈ. તું ભગવાનની કૃપા બોલ્યો, સારું થયું. તારા હિસાબે બરાબર ભગવાનની કૃપા. જો મારી આંગળી કપાયેલી ન હોત તો આજ મારું ગળું કપાઈ ગયું હોત. પણ આ બધી વાત તો બરાબર, પણ તને મેં રાજમાંથી કાઢી મૂક્યો તોય તું એમ બોલ્યો કે ભગવાનની મોટી કૃપા તમે મને કાઢી મૂકો છો. એમાં તારો શું ભાવ હતો? તો કહે છે મહારાજ તમને તો ખબર છે કે તમારો જે ઘોડો છે એ જેટલો તેજ છે એટલો જ મારો ઘોડો તેજ છે. જો તમે જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે મને હારે જ લઈ ગયા હોત, અને હારે લઈ ગયા અને તેથી તમારી આંગળી કપાઈ ગયેલી હતી, પણ મારું તો એકે અંગ કપાયેલું નહોતું, તો મને તો ગળું કાપી જ નાખત. આ તો તમે મને કાઢી મૂકો એટલે હું બચી ગયો. ભગવાનની કૃપા છે. આ બધી ભગવાનની કૃપા છે વાલા. તો જેની હારે ભગવાન હોય એનું વાળે વાંકો ન થાય. તો પરમાત્મા 5 પાંડવોને જે જગ્યાએ સુવાનું હતું ત્યાંથી લઈને નીકળી જાય છે. એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા છે. અને અશ્વત્થામાં અડધી રાતે આવી અને ખડગ લઈ અને અશ્વત્થામાં 5 પાંડવો સૂતા છે એમ જાણી અને મસ્તક ઉતાર્યા અને મસ્તક લઈને દુર્યોધન પાસે જાય છે. પણ જ્યારે ખબર પડી કે પાંડવોના નહીં દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક છે ત્યારે અશ્વત્થામાને પછતાવા સિવાય કાંઈ ન મળ્યું. એટલે કહેવું ગમે છે बचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. જિંદગીમાં 2 વાક્યો લખી રાખજો જિંદગીની નોટમાં. એક, તમે જ્યારે બહુ આનંદમાં હોવ ને, બહુ અતિશય આનંદમાં હોવ ત્યારે કોઈ દિવસ કોઈને વચન ન આપી દેવું. અતિશય આનંદમાં હોવ ત્યારે કોઈને વચન ન આપી દેવું, અને અતિશય ક્રોધમાં હોવ ત્યારે કોઈ વાતનો નિર્ણય ન કરી લેવો કોઈ દિવસ. આ 2 વાત જિંદગીની નોટમાં લખી રાખજો. કારણ અતિશય આનંદમાં આપેલું વચન અને અતિશય ક્રોધમાં કરેલો નિર્ણય તમને જિંદગીભરનો પછતાવો આપી જવાની સંભાવના ધરાવે છે. માટે ક્યારેય પણ
આનંદમાં કોઈને વચન ન આપશો અને ક્રોધમાં ક્યારેય કોઈ નિર્ણય ન કરી લેશો. અહીંયા અશ્વત્થામાને પછતાવો થયો કે મારો નિર્ણય ખોટો પડ્યો. આજે મારા નિર્ણયથી હું દુઃખી થયો. પછી તો દ્રૌપદીજી રડે છે, કુંતા રડે છે. ભગવાન અર્જુનને લઈને આવે છે અને અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા. અને એ અર્જુન જ્યારે અશ્વત્થામાને પકડવા જાય, અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લઈ આવે અને દ્રૌપદીને કહ્યું કે લે આ તારા 5 દીકરાઓનો હત્યારો, 5 દીકરાઓનો હત્યારો લઈને આવ્યો છું. ત્યારે રડતી રડતી દ્રૌપદી આંખ ઊંચી કરે જોયું ત્યાં તો અશ્વત્થામા તો જે 5 દીકરાના હત્યારાને મારવા માંડે જે માં, એના બદલે દ્રૌપદી 2 હાથ જોડીને એટલું જ કહ્યું, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, તમે કોને લાવ્યા છો? મને કહો તમે. આજ દ્રૌપદીને યાદ કરીએ છીએ એનું મેન કારણ આ છે કે દ્રૌપદીમાં ધૈર્ય હતું, ધીરજ હતી. આપણા દીકરાને પડોશીએ ખાલી હાથ પકડીને ઝંઝણાવ્યો હોય ને તો આપણે એની ઘરે જઈને ન બોલવાના શબ્દો બોલી આવીએ છીએ. અહીંયા દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખ્યા હતા, ધડ પડ્યા હતા મસ્તક વિહોણા, અને એ હત્યારાને લઈને આવે છે. અને બ્રાહ્મણનો દીકરો હતો એ જોયું તો એ દીકરાઓના હત્યારાને એને પગે લાગીને કીધું છે પોતાના પતિને, મુચ્ચતામ મુચ્ચતામ, અને છોડી દો. આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ અપમાનને પાત્ર નથી, અને છોડી દો તમે. ભાગવતમાં લખ્યું છે, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણવ. બ્રાહ્મણ હોય અને એને કોઈ ભૂલ કરી હોય તો એને ક્યારેય મારવો નહીં, એને જવા દેવો. અહીંયા કહ્યું જવા દો તમે, આને મારશો નહીં, બ્રહ્મહત્યાનું પાપ ન કરો. અર્જુને ભગવાન કૃષ્ણ પૂછ્યું, પ્રભુ શું કરું? અને ત્યારે કીધું કે આ સંસારમાં આબરૂદાર માણસને મૃત્યુનો ડર ન હોય, એની આબરૂનો ડર હોય છે. આબરૂ વાળો માણા હોય ને એનું મરણ આવી જાય એનું દુઃખ ન હોય, પણ આબરૂદાર માણસને એની આબરૂ વહી જાય ને એનું બહુ ડર હોય ને. એક કામ કરો, એની આબરૂ કાઢો, એનું અપમાન કરી નાખો જાહેરમાં, પછી જીવશે પણ મર્યા જેવું. અને અશ્વત્થામાનું અપમાન કરીને કાઢી મૂકે છે. અને કહેવાય છે કે પણ આ સંસારમાં બધાને મૂકી દેવાય, નાક વગરના મુકાય નહીં કોઈ દી. જેને શરમ જેવું કાંઈ હોય નહીં ને એને છોડાય નહીં. કેમ? એને ટોપરાનો વાટકો ગમે તે કોળાય પાણી વગરનો, ગમે એટલી વખત એનું નાક વાઢો, ગમે એટલી વખત તમે અપમાન કરો, પણ જેને શરમ જેવું કાંઈ હોય ને એને કાંઈ લાગે વળગે નહીં. અને ભગવાન જ્યારે દ્રૌપદીના 5 દીકરાઓના હત્યારાઓને છોડાવે, મોકલી દે છે, એનું અપમાન કરાવ્યું, કપાળમાંથી મણી ઉતરાવ્યો, માથાના વાળ સાથે ઉતારીને એને કાઢી મૂકે. અપમાનિત થયેલો અશ્વત્થામા અગ્નિમાં બળે છે. અને આ બાજુ ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર કરી અને ભગવાન જ્યાં દ્વારિકા જવાની તૈયારી કરે એ સમયે એક સ્ત્રી આવી ભગવાનમાં પરમાત્માના પગ પકડી અને એની પ્રાર્થના કરી એટલું કહે, પાહી પાહી મહા યોગિન દેવ દેવ જગતપતે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. નાન્યમ ભયમ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર. એક ઉતરા આવે છે અભિમન્યુની વિધવા પત્ની અને ભગવાનનો પગ પકડીને કહે છે, પ્રભુ રોકાઈ જાઓ, મારા ગર્ભને બચાવી લ્યો, અશ્વત્થામા મારી નાખશે. અને એ સમયે પરમાત્મા ઉતરાના ઉદરમાં ગયા, જ્યાં પરીક્ષિત મહારાજ હતા, એના ગર્ભનું રક્ષણ કર્યું. આ કથા એક ઉપદેશ આપે છે કે દાંપત્ય જીવનમાં સંસારમાં જીવન જીવતા હોઈએ અને કદાચ લગ્ન પછી ઉદરમાં આવેલું બાળક વારે વારે જો પડી જતું હોય, ગર્ભપાત થઈ જતો હોય વધારે વારંવાર, પેટમાં બાળક રહેતું ન હોય, 2-5 મહિનામાં એ બાળક ઉદરમાંથી નીકળી જતું હોય, તો એવી સ્ત્રી પોતાના ઘરની અંદર સ્વચ્છ બની અને પરમાત્માના નામનો એક દીવો પ્રગટાવી અને ભગવાન પાસે પ્રાર્થના કરે, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ,
મામે ગર્ભો નિપાત્યતામ, મારા ગર્ભની રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો. અને પરમાત્મા ગર્ભની રક્ષા કરે છે, ગર્ભનું રક્ષણ કરે ભગવાન. પરમાત્મા ઉતરાના ઉદરમાં ગયા, અને ઉદરમાં ગયા એટલે ભગવાનને વિચાર આવ્યો કે હું તો આનો નાનો ભાઈ થયો, એટલે મોટા ભાઈની રક્ષા કરવી મારા નાના ભાઈની ફરજ છે. કારણ એક માના ઉદરમાં બે વ્યક્તિ હોય, બે ભાઈ કહેવાય. તો પરીક્ષિત તો મારી પહેલા આવી ગયા હતા, એટલે હું પછી આવ્યો, એટલે હું એનો નાનો ભાઈ કહેવાઉં. અને નાના ભાઈ તરીકે મારી ફરજ છે મારી રક્ષા કરવી, એનું રક્ષણ કરવું. એટલે ભગવાને બ્રહ્માસ્ત્રથી એનું રક્ષણ કર્યું, અને એનું રક્ષણ કરી પરમાત્મા બહાર આવ્યા. ફરી પાછા જ્યારે ભગવાન જવા માટે નીકળે, માં કુંતા પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ રોકાઈ જાઓ, પ્રભુ રોકાઈ જાઓ. પરમાત્મા એની પ્રાર્થના પણ ન રોકાયા, પણ એક માણસ માટે રોકાયા, દાદા ભીષ્મ માટે. કારણ કે ભીષ્મને વચન આપ્યું હતું, ભીષ્મએ એટલું જ માંગ્યું હતું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. પ્રસન્નઃ સારુણલોચનોલ્લસ મુખાંબુજોધ્યાનપથશ્ચતુર્ભુજ. ભગવાનને પ્રાર્થના કરી હતી, પ્રભુ મારું મૃત્યુ આવે ત્યારે તમે મારી સામે ઉભા રહેજો. જો ભગવાન પાસે માગો ને તો ભગવાનના દર્શન માગજો. ભગવાન પાસે ધન સંપદા માગતા નહીં હો. પરમાત્મા પાસે ધન ન માગશો, પરમાત્મા પાસે સ્વયં પ્રભુના દર્શન માગજો. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાં જ્યારે દુર્યોધને મેણું માર્યું, અને એ મેણાના બદલામાં જ્યારે ભગવાન દ્રૌપદીને લઈને ગયા, એવા સમયે એવા દિવસે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને ભીષ્મ પિતામહ પ્રાર્થના કરે, ત્યારે ભીષ્મ પિતામહને કહ્યું, પ્રભુ માગો, શું આપું? અને પિતામહ ભીષ્મએ માગ્યું કે મારા મૃત્યુના સમયે મને તમારા દર્શન થાય. મારા મૃત્યુના સમયે મને તમારા ચતુર્ભુજ દર્શન થાય. એટલે આજ ભગવાન રોકાયા, અને એ પરમાત્મા દાદા ભીષ્મ પાસે કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. ભીષ્મને આવીને કહ્યું, દાદા કાળને કાળનું કામ કરવા દો, અને તમે તમારું કામ કરો. આપણું કામ શું? ભજન કરવા, પરમાત્માનું ભજન કરવું, ઠાકોરજીનો સત્સંગ કરવો, એ મનુષ્ય જીવનનું કાર્ય છે. તમે તમારું કામ કરો, તમારા મૃત્યુને બોલાવી લ્યો. મૃત્યુના સમયે દાદા ભીષ્મએ ભગવાનને સ્તુતિ કરી, ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતે સાત્વત પુંગવે વિભૂમ્નિ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તો પ્રકૃતિમુપેયુષે યદ્ભવ પ્રવા. પ્રભુ મેં ધર્મ કર્યો, યજ્ઞ કર્યો, દાન કર્યું, બધું જ કર્યું. મારે હવે મારી મતિ રૂપી કન્યાને મેં વિતૃષ્ણા બનાવી છે, મારી બુદ્ધિને. અને મારી વિતૃષ્ણા બનેલી મતિને હવે પરણાવી છે, મારે તમારી હારે પરણાવી છે. તમે એનો હાથ ઝાલો. ભગવાને જરા હસીને કીધું, દાદા તમારી કન્યા માટે હું તમને ગમું છું, પણ તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો પેલા. મા બાપને મૂર્તિઓ ગમી જાય, પણ મૂર્તિઓ દીકરીને તો ગમવો જોઈએ ને. દીકરીને પૂછો, આ વરાજામ તે હું જોયું? દીકરી કન્યા જ્યારે મૂર્તિઓ નક્કી કરે શું જોવે? કન્યા વરયતે રૂપમ. કન્યા રૂપ જોવે કે મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ. માતા શ્રુતમ, માતા વિત્તમ. માં પૈસા જોવે કે છોકરાવાળા પૈસાવાળા છે કે નહીં. મારી દીકરી શાકભાજી લેવા રિક્ષામાં જાહે કે એક્ટિવા લઈને જાહે? પૈસાવાળા છે ને. માતા વિત્તમ પિતા શ્રુતમ.
પિતા એમ જોવે કે વરાજામાં કંઈક છે દિવેલ જેવું, હાંજ પડે 100 રૂપિયા લઈ આવે એમ છે કે નહીં. બાંધવા કુલમિચ્છતિ, કન્યાના ભાઈ અને બેન હોય એના પરિવારના લોકોને જોતા હોય કુટુંબ કેવું છે. અને આડોશી પાડોશી મિષ્ટાને ઇતરે જના, જમવામાં શું છે ડીશમાં. આપણે લગ્નમાં જઈએ, માંડવો ક્યાં છે એ પછી જોઈએ, રસોડું કઈ બાજુ છે, પેલું ધ્યાન ત્યાં હોય આપણું. મિષ્ટાને ઇતરે જરા. ભગવાને પૂછ્યું કે તમારી મતિરૂપી કન્યા માટે હું તમને ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો. અને ત્યારે દાદા ભીષ્મ કહે, તમે કેમ ન ગમો? ત્રિભુવન ગમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધામે વપુરલગ કુલાવૃતાનનાજમ વિજય સખે રતિરસ્તુ મે. પ્રભુ, આ ત્રણેય ભુવનમાં તમારા જેવું સુંદર છે કોણ? બીજું તો મને કહો. તમારા જેવું કોણ સુંદર છે સંસારમાં? બીજું તમારા જેવા કહ્યાગરો કોણ હોય? અર્જુને તમને કીધું કે બંને સેનાની મધ્યમાં મારો રથ લઈ જાઓ, અને તમે રથ લઈ ગયા હતા. આના જેવો બીજો કોણ હોય પ્રભુ તમારા જેવું? માટે મારી મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો. ભગવાને સ્વીકાર કર્યો અને એ સમય પરમાત્માએ દર્શન આપ્યા અને દાદા ભીષ્મને ભગવાને પોતાનું ધામ આપ્યું. ભીષ્મને ભગવાને મુક્તિ આપી. ભીષ્મને પરમાત્માએ પોતાનું દિવ્ય ધામ આપ્યું. આજે ભીષ્મને જેમ ભગવાને ધામ આપ્યું, ચીર શાંતિ આપી, એમ આજે